અને હમણાં જ એક ખૂબ જ એવા દુઃખ આપે એવા સમાચાર મળ્યા. ભારતી આશ્રમના સંચાલક અત્યારે મહામંડલેશ્વર જેમને બનાવવામાં આવ્યા હતા એવા મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ અચાનક જ ગુમ થઈ ગયા છે અને એમણે કંઈક સુસાઇડ નોટ પણ લખી છે. હું આ સાંભળીને બહુ સ્તબ્ધ થયો છું અને મેં પોલીસ સાથે હમણાં જ વાત કરી વિભાગમાં, અને આપને હું ખાતરી આપું કે બહુ જ સંવેદનશીલતાથી તપાસ ચાલી રહી છે અને ચાલશે એવી મને ખાતરી આપી છે પોલીસ વિભાગે. તો મને એટલું ખાલી કેવું છે કે આમાં જે દોષી હશે, જે કોઈ પણ હોય, એને સજા મળવી જોઈએ. જે સાધુ આટલો પીડાઈને જો સુસાઇડ નોટ લખીને ગયો હોય તો એ ક્યાં છે, સૌથી પહેલા એનો તાગ મેળવવો બહુ જરૂરી છે. એટલે સંવેદનશીલતાથી તપાસ ચાલુ છે. આપણે સૌ સંયમ રાખીશું, સત્ય પ્રકટ થાય એની પ્રતીક્ષા કરીશું અને જે કોઈ પણ દોષી આના પાછળ હશે એને સજા થવી જ જોઈએ. કેમ કે જો દુર્જનોને દંડ નહીં મળે તો ક્યારેય સમાજમાં ઉદાહરણ અને દાખલા નહીં બેસશે. હવે જેના કોઈના પણ હાથ હશે એને દંડ મળવો જોઈએ. અને હું પ્રભુને પ્રાર્થના કરું છું કે મહાદેવ ભારતી બાપુ જ્યાં પણ હશે એ સકુશળ હશે. હજી કોઈ એવા અજુગતા સમાચાર આવ્યા નથી, એટલે પ્રાર્થના કરીએ પરમાત્માને કે સકુશળ હોય અને પરત આવે. અને મારો વિડીયો જો આપના તરફ પહોંચી રહ્યો હશે મહાદેવ ભારતી બાપુ, તો જે કંઈ દુઃખ હશે, જે કોઈ પીડા હશે, આપ એકાંતમાં આવીને કહેશો તોય ચાલશે, ફોન કરીને કહેશો તોય ચાલશે, પણ પોતાનું ધ્યાન રાખો અને વહેલા જલ્દી પાછા ફરો. જીવનમાં ઘણા પ્રત્યાઘાતો આવતા હોય, આપણે તટસ્થ રહેવું જોઈએ અને સત્યના સાથે રહેવું જોઈએ. મને એમ લાગે છે કે મારી આવાજ અને આ વિડીયો જો આપના તરફ પહોંચે તો આપ કૃપા કરીને પાછા આવો, જેથી કરીને ગિરનારના અંદર અને ભક્તોમાં કોઈ એનું દુઃખ ન હોય.